શ્રાવણના છેલ્લા 4 દિવસ બાકી હોય ત્યારે એટલે કે આજથી પ્રારંભ થાય જૈનોના મહાપર્વ પર્યુષણનો, જે દરમિયાન જૈન શ્રાવકો ઉપવાસ સહિત વિવિધ ઉપાસના કર્મ થકી આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્તિના માર્ગે આગળ વધે છે. પર્યુષણને પુણ્યનું પોષણ કરનાર અને પાપનું શોષણ કરનાર મહાપર્વ ગણાય છે. તો આવો આપણે પણ જાણીએ જૈનોના પર્વાધિરાજ પર્યુષણનું મહત્વ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ પવિત્ર તહેવારની, એટલે કે પર્યુષણનો પવિત્ર તહેવાર. જૈન ધર્મને સંબોધીને જો આપણે વાત કરીએ તો તે લોકો માટે આ પર્વ ખૂબ જ વિશેષ અને મહત્વનો છે. પર્યુષણની જ્યારે વાત કરીએ તો તે શબ્દનો અર્થ થાય છે જોડાણ, એકબીજા સાથે જોડાવું, એટલે કે સમત્વ, સરખાપણું, સમાનતા હોવી, એટલે કે પર્યુષણ છે. તેમાં જ્યારે આપણે આગળ વાત કરીએ છીએ તો કોઈ પણ વ્યક્તિ પોતાના અહંકારને, પોતાના ઈગોને જ્યારે છોડી દે છે અને બધાને પોતાની જેમ જ એક સમાન જુએ છે, તે જે ભાવના કેળવવાનો તહેવાર છે તે છે પર્યુષણ. ભગવાન બુદ્ધે જે સૂત્ર આપ્યા છે તે તરફ જો આપણે ધ્યાન આપીએ કે અહિંસા પરમ ધર્મ, કોઈ પણ જીવની હત્યા ન કરવી, દરેક વ્યક્તિ પ્રત્યે આદર, પ્રેમ અને દયાભાવ રાખીને આપણે આપણું જીવન વ્યતીત કરવું, તે માટેની જે પવિત્ર ભાવના અને આધ્યાત્મિક રીતેનું જે જોડાણ છે તે આ પવિત્ર તહેવારમાં કરવામાં આવે છે. જૈન ધર્મની જો આપણે વાત કરીએ તો શ્વેતાંબર પંથના લોકો અને દિગંબર પંથના લોકો દ્વારા ઉજવવામાં આવતો આ તહેવાર, અને તેમાં પણ ખાસ કરીને આ તહેવારમાં ઉપવાસનું મહત્વ પણ વધી જાય છે. પર્યુષણની વાત કરીએ છીએ ત્યારે આપણે વિશેષ મહાવીર સ્વામી ભગવાનના જે પૂજનની વાત આવે છે તેમાં પણ જ્યારે ભાદરવા સુદ ચોથથી શરૂ થતો સંવત્સરીનો તહેવાર, જેમાં શ્વેતાંબર પંથના લોકો માટે 8 દિવસના પર્યુષણ હોય છે અને જ્યારે જે દિગંબર પંથના લોકો હોય છે તે લોકો માટે આ તહેવાર 10 દિવસનો હોય છે. પર્યુષણના પવિત્ર તહેવારમાં મહાવીર સ્વામી દ્વારા સંબોધવામાં આવતા કેટલાક આપણા જે આધ્યાત્મિક ગ્રંથો છે તેનું પઠન કરવામાં આવે છે. જ્યારે વાત કરીએ તો પહેલાના જમાનામાં જ્યારે ભાદરવા સુદ પાંચમના દિવસથી, એટલે કે જે ચોમાસું શરૂ થાય છે તે 4 માસમાં આ પર્યુષણનો પ્રારંભ થાય છે. તેમાં પણ જ્યારે ભાદરવા સુદ પાંચમ સુધી આ પર્યુષણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હતી. ચોમાસાના 4 માસ દરમિયાન સાધુ સાધ્વી મહારાજ જે લોકો હોય છે તે લોકો પરિભ્રમણ નથી કરતા અને તે લોકો આ સમય દરમિયાન કોઈ ચોક્કસ સ્થાન ઉપર સ્થિર નિવાસ કરે છે. તો ત્યારે જે પરમ તત્વ, જે પરમ બ્રહ્મ જ્ઞાન છે, જે સાધુ સાધ્વી મહારાજ દ્વારા વ્યક્તિને પ્રાપ્ત થાય, તે માટે લોકો જ્યારે આ સમય દરમિયાન જ્યારે સ્થિર નિવાસ તે લોકોનો હોય છે તે જગ્યા ઉપર તે લોકો બ્રહ્મ જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે. તે માટે આ સમયગાળાને ખૂબ જ પવિત્ર રીતે અને આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ સારું જોડાણ માનવામાં આવે છે. આ સમયગાળામાં ઉપવાસનું મહત્વ પણ ખૂબ જ વધી જાય છે. કેટલાક લોકો 1 મહિનાથી લઈને 30 દિવસ સુધીના ઉપવાસ કરે છે, અથવા તો કેટલાક લોકો 8 દિવસના ઉપવાસ કરે છે. અલગ અલગ રીતે ઉપવાસનું મહત્વ રહેલું છે. આ ઉપવાસ દરમિયાન તે લોકો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર ગરમ પાણીનું સેવન કરતા હોય છે. ચતુર્માસ દરમિયાન જ્યારે સાધુ સાધ્વીજી મહારાજ એક જ જગ્યા ઉપર સ્થિર નિવાસ કરતા હોય છે ત્યારે જે પરમ જ્ઞાન છે તેમના દ્વારા મેળવવામાં આવે છે, જેમાં તેને આપણે સામાયિક સ્વરૂપે પણ ગણવામાં આવે છે. ત્યારે નિયમિત રૂપે પર્યુષણના માસમાં જૈન ધર્મના લોકો સામાયિક અને પ્રતિક્રમણ કરતા રહે છે અને આ દ્વારા તે લોકો પોતાના જીવનમાં ભૂલચૂકથી થયેલા કોઈ પણ પ્રકારના કર્મો કે કોઈ પણ પ્રકારના પાપ છે તેના નાશ માટે આ પ્રકારના પૂજા કરતા હોય છે અને આધ્યાત્મિક રીતે તે લોકો જોડાતા હોય છે. જ્યારે પર્યુષણના પવિત્ર માસમાં 10 દિવસ દરમિયાન જ્યારે ઉપવાસ, સામાયિક અને પ્રતિક્રમણનું એટલું મહત્વ છે કે ત્યારે તે લોકોએ 10 લક્ષણના વિશેષ પ્રકારના વ્રત પણ કરે છે, જેમાં તે લોકો ઉમા સ્વાતિનું વ્રત કરે છે અને ત્યારબાદ જ્યારે 10 દિવસ પૂરા થાય છે ત્યારે સુગંધા દશમીનું વ્રત કર્યા બાદ
તે લોકો કલ્પસૂત્રનું પઠન કરતા હોય છે. આવી રીતે જૈન સંપ્રદાયના લોકો અલગ અલગ પ્રકારે આધ્યાત્મિકતાની સાથે જોડાઈને પોતાના અહંકાર, પોતાના પાપ કર્મોનો નાશ કરે છે. પોતાના નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકો ભગવાન સાથે જોડાય છે, આધ્યાત્મ સાથે જોડાય છે અને સાથે સાથે એકબીજા સાથે દરેક પ્રકારની ભૂલચૂક માટે માફી માંગે છે. તે માટે પર્યુષણમાં માફી માંગવાનો તહેવાર પણ કહી શકાય છે. એટલે કે મિચ્છામી દુક્કડમ. પર્યુષણમાં મિચ્છામી દુક્કડમ કહીને દરેક વ્યક્તિ સાથે પોતાનાથી ભૂલચૂકથી થયેલી કે જાણીને થયેલી ભૂલોના માટે માફી માંગવામાં આવે છે. અને આ તહેવાર એટલે કે માફ કરવાનો તહેવાર. પર્યુષણમાં દરેક પ્રકારના જે અણબનાવ છે, જે મતભેદો છે, તે ભૂલીને એકબીજાને સ્વીકાર કરવા, એકબીજાને માફ કરવાની જે ભાવના છે તે આ તહેવારમાં વિશેષ જોવા મળતી હોય છે. અને સાથે સાથે લોકો એકબીજાને મળીને જ્યારે ઉપવાસ કરતા હોય છે તે લોકોના પારણા કરાવે છે, એકબીજાને મિચ્છામી દુક્કડમ કહે છે અને સંવત્સરીનો વિશેષ પવિત્ર તહેવારની ઉજવણી કરતા હોય છે. પર્યુષણના વિશેષ જ્યારે તહેવારો છે તેમાં મહાવીર સ્વામીના જન્મનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને મહાવીર સ્વામીનો જે જન્મ છે તેનો પણ વિશેષ તહેવાર ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવતો હોય છે. વાર્ષિક પ્રતિક્રમણ જ્યારે કરતા હોય છે તેને સંવત્સરી પ્રતિક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પોતાના અહમને નાશ કરવો, દરેક પ્રકારની ખોટી અને ખરાબ ભાવનાઓને દૂર કરીને સમાજમાં ખૂબ જ સારી દયાભાવ અને સેવાભાવ ફેલાવવાનો વિચાર સાથે પ્રતિક્રમણ કરવામાં આવે છે. સામાયિકનો મુખ્ય હેતુ ભગવાન સાથે જોડાવાનો તો છે જ, પરંતુ સાથે સાથે દરેક વ્યક્તિને સમત્વ રીતે એટલે કે સમાન રીતે સ્વીકાર કરવા, દરેક વ્યક્તિમાં ઊંચ નીચની ભાવનાઓને દૂર કરીને એકબીજાને એક સરખા જોવા, સાથે સાથે પ્રેમ ભાવ, દયા ભાવ અને સેવા ભાવની લાગણી જન્મે. તે રીતે જો એકબીજાનો સ્વીકાર કરવામાં આવે તો દરેક પ્રકારના મતભેદ છે તે દૂર થાય છે. તમે કોઈ પણ પ્રકારનો એવો નિયમ જે તમે તમારા આજીવન તમે તેને પાળો છો તે તમારા જીવનને તો નિયંત્રિત કરે જ છે, પરંતુ સારી આદતોને પણ તમારા જીવનમાં કેળવે છે. સાથે સાથે ક્ષમા યાચના એટલે કે ભૂતકાળમાં ભૂલચૂક દ્વારા કોઈ પણ રીતે કોઈ વ્યક્તિને જો તમે મન દુભાવ્યું છે, કોઈ વ્યક્તિનું તમે નુકસાન કર્યું છે કે તમારાથી કોઈ પણ પ્રકારનું પાપ કર્મ થયું છે તેની ક્ષમા યાચના, અને તે દરેક પ્રકારના કર્મોમાંથી મુક્તિ મળે અને જીવન મોક્ષ તરફ જાય, જીવન આધ્યાત્મિકતા તરફ જાય અને ભગવાન સાથે જોડાય તેવા આશીર્વાદ માટે આ સામાયિક કરવામાં આવે છે. પર્યુષણને પર્વધિરાજ કહેવામાં આવે છે. આ તહેવાર મનની શાંતિ માટે, મનના દરેક ખરાબ વિચારોને દૂર કરવા માટે, સારી આદતો અને સારા વિચારો આપણા જીવનમાં કેળવાય, ભક્તિ સાથે જોડાવા માટે, ગુરુ વંદનાને સ્વીકારવા માટે, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ આ વ્રતનું મહત્વ વધી જાય છે. જૈન ધર્મ અનુસાર જ્યારે પર્યુષણનું મહાપર્વ આવે છે ત્યારે વ્યક્તિ પોતાની દરેક એવી ખરાબ ભાવનાઓને ત્યાગીને ભક્તિમાં લીન થાય છે, ભગવાન સાથે જોડાઈ જાય છે. ભૂતકાળમાં થયેલી દરેક પ્રકારની ભૂલોને ભૂલીને પોતાના આગળના જીવન વિશે વિચારે છે. આગળના જીવનમાં કોઈ પણ પ્રકારની એવી ભૂલો ફરીથી ન થાય તે માટેનો નિયમ લે છે. તો પવિત્ર પર્યુષણના તહેવારમાં નિયમિત રૂપે તમે પણ કેટલાક નિયમોનું પાલન કરીને તમારા જીવનનું પણ સારું આચરણ કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.